હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણના કહેવતો વિશે જાણકારી મેળવીશું. આની પહેલાં ગુજરાતી વ્યાકરણના વિડીયો જેવા કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગોના અર્થ, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, સમાનાર્થી શબ્દોના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, કહેવતો વિશે જાણકારી મેળવીએ. અકર્મીનો પડિયો કાણો, કમનસીબે દુઃખ જ મળે. અધૂરો ગળો છલકાય ગણો, જેની પાસે ઓછું હોય તે વધારે દેખાડો કરવાનો. અન્ન તેવો પડકાર, વ્યક્તિત્વ એવું વર્તન. અણી ચૂક્યો 100 વર્ષ જીવે, ઉઘરી જનારને આફત ન આવે. અતિ લોભ તે પાપનું મૂળ, બહુ લોભ સારો નહીં. અતિ સર્વત્ર વજ્રયતે, કોઈ વસ્તુનો અતિરેક સારો નહીં. અભિબોલા અભિફોક, વચન ભંગ કરવો. અલ્લાહ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. ઈશ્વરને આપવાની મરજી હોય તો ગમે તે રીતે આપે. આખું કોળું શાકમાં, મુખ્ય વાત જ વિસરાઈ જવી. આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય, મુશ્કેલીના સમયે ઉપાય શોધવા ન બેસાય. આગળ ઉલાળ ને પાછળ ધરાર, કંઈ લેવા દેવા નહીં. આડ લાકડે આડો વાઢ, જેવા સાથે તેવો વ્યવહાર કરાય. આપણી તે રૂડીને બીજાની તે બાપડી, જાતે જાતે વખાણ કરવા. આપણા હાથ જગન્નાથ, જાત બળ સિવાય કોઈ કામ થાય નહીં. આપ સમાન બળ નહીં, જાત મહેનત જ ઉત્તમ છે. આંખનું કાજળ ગાલે ઘસવું, મૂર્ખાઈ રજૂ કરવી. આંગળીથી નખ વેગળા, પારકા તે પારકા જ રહે. આંગળી આપે તેનો પોંચો ન પકડાય, મદદ કરે તેનો દુરુપયોગ ન કરાય. આંધળામાં કાણો રાજા, મૂર્ખ માણસોમાં સામાન્ય માણસ પણ વિદ્વાન લાગે. આંધળું દળે ને કૂતરા ખાય, મૂર્ખાની કમાણી વ્યર્થ જાય. ઈન મીન ને 3.5, ખૂબ જ થોડા માણસો હોવા. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, જ્યાં અભાવ હોય ત્યાં સામાન્ય વસ્તુ પણ કિંમતી ગણાય. ઉતાવળા 100 બાવરા, ઉતાવળથી કામ બગડે. ઉતાવળે આંબા ન પાકે, ધીરજથી કામ સારું થાય. ઊના પાણીએ ઘર ન બળે, વિવેકથી કઠણ કામ લઈએ તો લાભ જ થાય. ઉતર્યો અમલદાર કોડીનો, સત્તા ગયા પછી માણસની કિંમત રહેતી નથી. ઉજળું એટલું દૂધ નહીં, બાહ્ય ભભકો સારો ન પણ હોય. ઉપર આભ અને નીચે ધરતી, નિરાધાર કોઈ આધાર નહીં. ઉલમાંથી ચૂલમાં પડ્યા, નાની મુશ્કેલીઓમાંથી મોટી મુશ્કેલીમાં પડવું. ઊંટના 18 વાંકા, નબળા માણસોમાં મર્યાદાઓ ઘણી. ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાંકરો, બધું જ સ્વીકાર્ય હોવું. ઊંટે કર્યા ઢેકા તો માણસો કર્યા કાઠડા. મુશ્કેલી આવે તેનો ઉપાય નીકળે. એક ઘા ને 2 કટકા, સ્પષ્ટ વાત કરી દેવી. એકડા વિનાના મીંડા, કિંમત વિનાનો. એક નન્નો 100 દુઃખ હણે, ઘસીને ના પાડવાથી અનેક મુશ્કેલીઓ ટળી જાય છે. એક પંથને 2 કાજ, એક ધક્કામાં 2 કામ થાય. એક મરણિયો 100 ને ભારે પડે, મરવાની તૈયારી હોય તો સફળ થવાય. એક હાથે
તાળી ન પડે, સહકાર વિના કામ ન થાય. એક સાંધીએ ત્યાં તેર તૂટે, એક મુશ્કેલીને પાર પાડીએ ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. એક ખર્ચની જોગવાઈ કરીએ ત્યાં બીજા અનેક ખર્ચા આવીને ઊભા રહે. ઓછું પાત્રને અદકું ભણ્યો, જ્ઞાન ઓછું હોય પણ ડોળ વધારે કરે. ઓળખાણ સોનાની ખાણ, પરિચય કામ આવે. ઉજ્જડ ગામમાં વાગે ઢોલ, નિર્જન ગામમાં જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી. કજિયાનું મૂળ હાંસી, કોઈની મસ્કરીથી જ કજિયો થાય. કજિયાનું મોં કાળું, ઝઘડાનું પરિણામ ખરાબ જ આવે. કડવું ઓસડ માં જ પાય, હિતની વાત હિતે છૂજ કરે. કમ ખાના ઓર ગમ ખાના, ઓછું ખાવું અને ધીરજ ધરવી. કમ તાકાત અને ગુસ્સા બહોત, હિંમત ઓછી અને ગુસ્સો વધારે. કરકસર બીજો ભાઈ છે, કરકસર એ માણસની જેમ મદદરૂપ થાય છે. કરમમાં ડોળ્યું તો ઘી ક્યાંથી મળે, નસીબમાં જ કઠણાઈ તો સુખ ક્યાંથી મળે. કરણી તેવી ભરણી, જેવા કર્મો તેવા પરિણામ, કરે તેવું પામે. કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી, સારું કરવા જતાં કામ બગડી જવું. કર ભલા હોગા ભલા, સારું કરનારનું સારું જ થાય. કર્યું તે કામ, કોઈ પણ કામ પૂરું કરવામાં સાર છે. કળથી થાય તે બળથી ન થાય, બળ કરતાં બુદ્ધિ ચઢે. કાગનો વાઘ કરવો, નાની વાતને મોટું સ્વરૂપ આપવું. કાગનું બેસવું ને દાડનું ભાગવું, અકસ્માતે ઘટના બનવી. કાગડાના કોટે રતન, અયોગ્ય પાત્રને સારી વસ્તુ મળવી. કામ કરે તે કામણ કરે, કામ કરે તે વહાલા લાગે. કામ કામને શીખવે, કામથી નવું જાણવા મળે. કાશીએ કાગડા કાળા, બધે એક સરખી પરિસ્થિતિ. કાળા અક્ષર ભેંસ બરાબર, અભણ અજ્ઞાની હોવું. કીડીને કણ અને હાથીને મણ, જેવી જેની જરૂરિયાત એવું ભગવાન તેને આપે. કુકડા વગર વાણું વાય નહીં વાય, કોઈના વિના કોઈ કામ અટકી નથી રહેતું. કુમળું ઝાડ વાડીએ તેમ વડે, નાનપણમાં સારી ટેવો પડાય. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, પ્રાણ અને પ્રકૃતિ બદલાય નહીં. કૂવામાંનો દેડકો સંકુચિત દ્રષ્ટિવાળો. કોલસાની દલાલીમાં હાથ કાળા, ખરાબ કામમાં ખરાબી જ મળે. કોટમાં માળા અને હૈયે લાડા, બહારનું અને અંદરનું વર્તન જુદું હોવું. કોઈની ટોપી કોઈના માથે, જવાબદારી બીજાને સોંપવી. કાંકરે કાંકરે પાળ બંધાય, નાના નાના કામથી મોટું કામ થાય. કુંભાર કરતાં ગધેડા ડાહ્યા, શેઠ કરતાં ગુલામ ચડિયાતા. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી, આસમાન જમીનનો ફરક હોવો. ખાડો ખોદે તે પડે, કરે તેવું પામે. ઘર વેચીને તીરથ કરવું, નુકસાન સહન કરવું. ગરડા ગાડા વાળે, અનુભવી જ ઉપાય બતાવે. ઘરના ભૂવાને ઘરના જાગરિયા, સંબંધીઓએ લાભ લેવો. ઘરડી ઘોડી લાલ લગામ, ગળપણમાં શૃંગાર કરવો. ઘરની મુરઘી દાળ બરાબર, ઘરની વસ્તુની કિંમત ન ગણાય. ઘરની બિલ્લી મારાથી મ્યાઉ, પોતાનો જ આશ્રિત વિરોધમાં જાય.
ઘરનો જોગી જોગટો, ઘરના માણસની કિંમત ન ગણાય. ઘરના છોકરા ઘંટી ચાળે, ઘરમાં તકલીફ હોય અને અન્યને મદદ કરે તે. ઘાંચીનો બળદ ઠેરનો ઠેર, અર્થ વગરના કામમાં પ્રગતિ ન થાય. ઘી ઢોળાયું તો ખીચડીમાં, પોતાના જ માણસને લાભ થાય. ઘેટી ચરવા જાય ને ઊન મૂકીને આવે, લાભ લેવા ગયા હોય અને નુકસાન વેઠીને આવે. ઘેર ઘેર માટીના ચૂલા, દરેક ઘરમાં સરખા પ્રશ્નો હોય. ઘેર બેઠા ગંગા, સામે ચાલીને ફાયદો થવો. ઘોડી છૂટે ઘોડો છૂટે, ભવિષ્યમાં શું થવાનું છે કોને ખબર. ચકલી નાની ને ફેડકો મોટો, ગજા ઉપરાંતની વાત. ચઢ જા બેટા સૂડી પર, વહાલ બતાવી કાસળ કાઢવું. ચમડી તૂટે પણ દમડી ન છૂટે, દુઃખ સહન થાય પણ ધન ન ખર્ચાય. ચમત્કાર ત્યાં નમસ્કાર, ડર વિના નમે નહીં. ચિંતા ચિતા સમાન, ચિંતા માણસને બાળે છે. ચેતતા નર સદા સુખી, તકલીફ પહેલાં ઉપાય કરવો સારો. ચોર કોટવાડને દંડે, ગુનેગાર દ્વારા ન્યાય માગનાર કે ન્યાય આપનારની સતામણી થાય. ચોરનો ભાઈ ઘંટી ચોર, બંને પક્ષ સરખા. છછુંદરીના છયે સરખા, કોઈમાં વિશેષ ગુણ નહીં. છાસ લેવા જવું અને દોણી સંતાડવી, મૂળ વાતને છુપાવવી. છાણના દેવને કપાસિયાની આંખો, લાયકાત મુજબનું માન. છીંડે ચઢ્યો તે ચોર, ચોરીની જગ્યાએ પકડાયો તે ચોર. જર જમીનને જોરું, આ ત્રણ કજિયાના છોરું. આ ત્રણેય વસ્તુ ઝઘડાનું મૂળ હોય છે. જાગતાની પાડીને ઊંઘતાનો પાડો, સાવધાન રહેનાર સુખી થાય. જાગ્યા ત્યાંથી સવાર, દોષ દેખાય ત્યાંથી છોડી દેવું. જાત વિના ભાત ન પડે, જાતે રસ લીધા વિના સારું પરિણામ ન આવે. જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફઈ, જાતે જ વખાણ કરીને ફૂલાવો. જીવતો નર ભદ્રા પામે, જીવતા હોઈએ તો ચાહીએ તે સુખ પામી શકીએ. જીવ્યા કરતાં જોયું ભલું, અનુભવથી સિદ્ધિ મળે. જેટલો ભોગ તેટલો રોગ, જેટલી ભોગવૃત્તિ વધારે તેવો રોગ. જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી, રાજા જ પ્રજાને લૂંટે. જેવો દેશ તેવો વેશ, જ્યાં રહીએ ત્યાંના રિવાજ પાડવા. જે ગામ જવું નહીં તેની શી વાત, જે કામ નકામું હોય તેની કથા શું કામ કરવી જોઈએ. જુવાનીનું રડ્યું ને પરોઢિયાનું દળિયું, સમયસર કામ કરેલું જ ઉપયોગી બને. જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આસ, જીવનભર આશા મુકાતી નથી. ઝાઝા હાથ રળિયામણા, વધારે લોકોના સહકારથી સારું કામ થાય. ઝાઝી કીડીઓ સાપણે તાણે, ઓછા બળવાન પણ વધારે હોય તો બળવાનને પણ હંફાવે. ઝાઝી સુયાણી વેતર વંટે, બહુ લોકોથી કામ બગડે. ઝેર ઝેરને મારે, બુરાઈનો સામનો બુરાઈ કરે. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, સારા નરસાનો કોઈ જ ભેદભાવ નહીં. ટાઢે પાણીએ ખસ જાય, ઓછા પ્રયત્ને મુશ્કેલી જાય. ઠોઠ નિશાળિયાને વતરના ઝાઝા, ભણવું ન હોય તે દેખાવ વધારે કરે. ડાહ્યો દીકરો દેશાવર ભલો, સારી વસ્તુને કિંમત તો અન્યત્ર જ થાય. ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે, પોતે આચરણ ન કરે ને બીજાને ઉપદેશ આપે. ડાંગે માર્યા પાણી જુદા ન પડે,
સાથે રહેતા હોય તે જલ્દી જુદા ન થઈ શકે. ડુંગરા દૂરથી રળિયામણા, પરિચય વિનાનું જ સારું લાગે. ડૂબતો માણસ તરણું ઝાલે, બચવા માટે માણસ ગમે તેનો સહારો લે. ઢમઢોલ માહે પોલ, બહારથી સારું દેખાતું હોય તે અંદરથી ખરાબ પણ હોય. ઢોલ વાગે ઢાંક્યો ન રહે, મોટી વસ્તુ છુપી ન રહે. તમાશાને તેડું ન હોય, ઝઘડો થાય ત્યાં માણસ ભેગું થતાં વાર ન લાગે. તરત દાનને માહે પુણ્ય, સારા કામમાં વાર લગાડવાની ન હોય. તીર નહીં તો તુક્કો, કામ થાય તો ઠીક છે. તેજીને ટકોર ને ગધેડાને ડફણા, સમજદારને તો ઈશારો જ કાફી હોય. તેરા તેલ ગયા મેરા ખેલ ગયા, તને નુકસાન થયું ને મારી મુશ્કેલી ગઈ. તેલ જોવું ને તેલની ધાર જોવી, કોઈ પણ કાર્ય ખૂબ સમજી વિચારીને કરવું. વહાલા થઈને રહીએ તો પોતાના કરી લઈએ, આવડત હોય તો પારકાને પણ વશ કરી શકાય. દગો કોઈનો સગો નહીં, દગો કરનારને જ નુકસાન જાય છે. 10 આંગળીઓ ઘીમાં, ખૂબ જ લાભ થવો. દયા ડાકણને ખાય, ઉપકાર કરવામાં દુઃખ આવે. દાજા ઉપર ડામ, નુકસાન ઉપર બીજું નુકસાન. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી અને ગાયને બીજાની ઈચ્છા મુજબ જ વર્તવાનું હોય છે. દીકરીની માં રાણી, આવે ગળપણને ભરે પાણી. દીકરીઓ સાસરે જાય ત્યારે માને કામ કરવાનો વારો આવે. દીકરી થઈને ખવાય, બાપ થઈને નહીં. નમ્રતાથી મંગાય, સામા થઈને નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને જે કહેવતો છે તેના વિશે જાણકારી આપી. આ જાણકારી તમને તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.